હેલો ફ્રેન્ડ્સ, દેવ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. ગરમીમાં લૂથી બચવા માટે આપણે કાચી કેરીનો બાફલો પીતા હોય છીએ. તો કાચી કેરીનો બાફલો બનાવીને તેની પ્યોરી સ્ટોર કરવા માટે અત્યારે મેં 500 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. તમે દેશી કેરી પણ લઈ શકો છો. અત્યારે ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન સીથી ભરપૂર કાચી કેરીનો ઉપયોગ પણ કરવો જોઈએ. બનાવવાની રીત એકદમ સરળ છે. કેરીને 2 વાર ધોઈ લેવાની અને તેની છાલ ઉતારી લઈએ. કેરીને મોટા પીસમાં કટ કરી લેવાની. અત્યારની પરિસ્થિતિ જોતાં વિટામિન સીથી ભરપૂર કાચી કેરીનો ઉપયોગ આપણે કરવો જ જોઈએ. બાફલો બનાવીને તેની પેસ્ટ બનાવી રાખી હોય તો ગરમીની સિઝનમાં લૂ ન લાગે એટલે આપણે તેમાંથી શરબત બનાવીને પી શકાય છે. આ રીતે સરસ મોટા પીસ કરી લીધા છે. હવે આપણે કુકરમાં બાફવા માટે લઈ લઈએ. કુકરમાં પાણી રેડીને 2 થી 3 વિસલ લઈ લઈશું. જો તપેલીમાં બાફવી હોય તો કેરી એકદમ ગળી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બાફવાની, પણ કુકરમાં જલ્દી બફાઈ જશે એટલે આપણે કુકરમાં બાફીએ. કુકર ઠંડુ થઈ ગયું છે અને કેરી પણ સરસ બફાઈ ગઈ છે. બાફેલી કેરીને મિક્સી જારમાં લઈ લઈશું. અત્યારે હું 500 ગ્રામ કેરીની સામે 250 ગ્રામ ખડી સાકર એડ કરીશ. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ પણ એડ કરી શકો છો અને ખટાશ ગળાશ મેન્ટેન કરી શકો છો. ફ્લેવર માટે થોડા ફુદીનાના પાન એડ કરીને ક્રશ કરી લેવાનું. ક્રશ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ્ટ પેસ્ટ બની છે. હવે મોટી ગરણીમાં ગાળી લઈશું. કેરીના રેસા હોય તો નીકળી જાય એટલે સરસ ગાળી લેવાનું. કેરીની કેટલીક રેસિપીઝ મેં ડિસ્ક્રિપ્શનમાં શેર કરી છે. જો આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને નવી રેસીપીની અપડેટ મળતી રહે. આ રીતે સરસ ઘસીને બધું ગાળી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો બાફલો જેને તમે બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો. હવે આપણે સર્વ કરીએ. કરતી વખતે તમે સિંગલ ગ્લાસમાં પણ સર્વ કરી શકો છો અને જો વધારે ક્વોન્ટિટીમાં હોય તો કઈ રીતે શરબત બનાવું તેના માટે હું તમને ટિપ્સ આપીશ. તો એક મોટા બાઉલમાં જેટલા ગ્લાસ તમારે શરબત બનાવવું હોય તેટલા ગ્લાસ લઈ લેવાના. અત્યારે હું 3 ગ્લાસનું શરબત બનાવીશ તો 3 ગ્લાસ પાણી લીધું છે અને તેમાં 3 મોટા ચમચા પ્યોરી એડ કરીશ. સ્વાદ પ્રમાણે સંચર પાવડર એડ કરવાનો. તમે મીઠું પણ એડ કરી શકો છો. એકવાર મિક્સ કરીને ટેસ્ટ કરી લેવાનું. જો એવું લાગે તો થોડો પલ્પ એડ કરી શકાય છે. હવે આપણે ગ્લાસમાં લઈ લઈએ. એક પ્લેટમાં લાલ મરચું અને સંચર પાવડર મિક્સ કરીને લીધા છે. હવે કાચના ગ્લાસને ઉપરની કિનાર પાણીવાળી કરીને તેમાં આ રીતે સરસ કોટ કરી લેવાનું. બંને ગ્લાસ આપણે આ રીતે સરસ કોટિંગ કરીને શરબત રેડીશું. આ રીતે સર્વ કરવામાં આવે તો બધાને એટ્રેક્ટિવ લાગે અને નાના બાળકો પણ ખૂબ જ હોંશેથી પીવે. ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ્સ એડ કરીએ. ઝીણા સમારેલા ફુદીનાના ફ્રેશ પાન, ઉપરથી બનાવેલો બાફલો રેડી દઈએ જેને કાચી કેરીનું શરબત પણ કહેવાય છે. બંને ગ્લાસ
આ જ રીતે સરસ ગાર્નિશિંગ કરીને ભરી લીધા છે. ઉપરથી આપણે મરી પાવડર અને જીરું પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો. ફ્રેન્ડ્સ, તૈયાર છે કાચી કેરીનો બાફલો. આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. ટેક કેર. બાય.